ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક હરિયાલા પ્લોટ વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર મંજૂરી મામલે એસડીએમના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની માંગણી કરાઈ હોવાના આક્ષેપ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મંજૂરી મેળવવા માટે 10 લાખ રૂપિયા લેવાયા હોવાના સીસીટીવી ફૂટેજ, વોટ્સએપ મેસેજ અને ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે મહિલા એસડીએમ દ્વારા સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણને લઈને હવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાશે કે કેમ તે જોવાનું રહ્યું છે. ઓલામાં નથી માનતા સાહેબ, શેમાં? 13 તો કેટલા બરાબર 15 જ કહે છે, વધી નહીં 14 સુધીમાં ખેંચાઈ જાય તો બરાબર. અને અત્યારે મને કીધું 2 દીમાં 2 થી 4 દીમાં બરાબર. અત્યારે વાત થઈ, સફીભાઈ ફોન કર્યો, એ રિસીવ કર્યો નહીં બરાબર. તમે ઓકે કરો, પેમેન્ટ આવી જાય હાથમાં એટલે મને કયો, એટલે હું લીલી ઝંડી આપી દઉં, એટલે 2 થી 3 દીમાં ઓર્ડર કન્ફર્મ થઈ જાય. બોલો ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. અત્યારે મને ઘરની મેડમની ઘરની બહાર જ ઉભો છું. મેડમ ને હવે એજાણ આવી ગયેલા છે બરાબર. એકવાર પકડી લે છે ને એટલે કરવું જ પડશે, તો સફીભાઈ ને ખબર છે. તમે મારી વાત હમણાં હજી પ્રતિભા મેડમ ને પૂછી લ્યો એક વાર, કે 2 દીમાં થઈ જાય તો હું આજે વાત કરું, નકર પછી આપણો ફિયાસ્કો ન થાય યાર. ના હવે થઈ જાય ઇન્શાઅલ્લાહ. એને 4 દી કેજો, 2 ના 5 દી કેજો એને સાહેબ, 5 દી કેજો એને તમે બરાબર છે. આમાં વાત એવી હતી સાહેબ કે સફીભાઈ હોય અલ્લાહ બેતર જાણે. હવે સફીભાઈ હોય કે ભાઈ કાલો ઓલા હું ના માનું સલીમભાઈ હોય, એનો વકીલ હોય તકલો, ઈ કોક છે ને ઓફિસમાં ગાલમેલ કરતું હતું. અત્યારે મને કીધું કે તમે પેમેન્ટ લઈ લ્યો 2 થી 3 દીમાં, કીધું મને અત્યારે બરાબર છે. અને લઈ લે ને એટલે પછી કરવું જ પડશે. હાલો વાત કરી બસ. તમે મને કયો ઓકે કયો, ગ્રીન ઝંડી આપો, પેમેન્ટ પહોંચાડો બરાબર. તો ઓછું કેટલું થાય? લાખ જેવું. એટલે મેં ઓછાનું તો કીધું, મને કે 15 લઈ લ્યો તમે બરાબર. તો સવારે હું કહું કે મેડમ 15 નહીં 14 થાય છે, 13 12 ના પાડી બરાબર. 13 નું મેં કીધું નથી એમ. વધીને મેં કીધું 50,000 થી લાખ રૂપિયા જેવું ઓછું કરે, કે ભાઈ મારે લેવાના છે લાખ રૂપિયા મારે ડોક્ટર સાહેબ ને, એટલા માટે. એટલે એમ વાત કરું એમ તો લાખ રૂપિયા જેવું ઓછું કરે એમ. સફીને દેવું તો પડે ને. હા સફીભાઈ દેવું. એનું કારણ એ છે સાહેબ કે ઓલું કાક 8 દુકાન છે અગાઉ ક્રેસન વિસ્તાર ને બધું મને સમજાતા. મેડમ આપણે 8માં ઓલું કીધું તો 8 નું પેમેન્ટ આવી ગયેલું હતું, છતાં હું વાત કરીશ. પછી મને કે એમાં નથી કરવું એમ. એવી રીતે બધું હતું. એની સંમતિ તો થઈ ગઈ, લોકોને દુકાન જ બનાવી દેવાની. અરે ભાઈ બધું આ બધું હવે તમે પૂછી લ્યો સાહેબ. એની લેટર કમ્પ્લીટ કરીને જ આપ્યા છો ને? હા મને ખબર છે. હા લેટર કમ્પ્લીટ છે. પછી તમે કાક ઓલું કહેતા હતા આપણે આજુબાજુનું લખાણ છે, એ બધું કમ્પ્લીટ છે. હા એ બધી ખબર છે. તો કે છે એમ. પૂછો ને, કાક ઓછું થતું હોય તમે પૂછો. પાછો મને કયો. બાર તો તમે પાણો મૂક્યો તો બરોબર સાહેબ, 12 સુધીમાં તો ના જ પાડતી હતી. મને કે 15 કયો ને 8 દુકાનું છે એમ, ને ક્રેસન્ટ છે ને અગાઉ ઓલું હાઈકોર્ટ થી આવેલું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં મેડમ. મેં કીધું તમે 8 માંથી 12 આપણે છેલ્લા કીધા હતા, હવે પૂછી લઉં છે એમ. પછી એ 15 કીધા મને. પછી 15 ના 15 અત્યારે મને કે પેમેન્ટ તમે લઈ લો, હાથે આવી જાય. મને ઓકે કયો બરાબર છે. તો મેં કહું વાંધો નહીં મેડમ. ઓકે હાલો હું વાત કરી લઉં. હા જે કઈ હોય મને કહેજો બરાબર. ઓકે મોકલો ને. એટલે હું તમે ઓર્ડર પછી લઈ નહોતા ગયા? તમે મને અત્યારે કેટલા ટાઈમ પછી જાય ગયા તમે? વાંધો નહીં હાલો મને મોકલો ફટાફટ. તમે મારી ઉપર વિશ્વાસ કર્યો હોત તો મુલાકાતે વાત જ ન કરી હોત. હા તમે મારી ઉપર વિશ્વાસ હોત ને તો મોકલો. હા વાંધો નહીં. હા ઓલા
ફાળો કહેવાય ને એનો દસ્તાવેજ એક દસ્તાવેજ થઈ ગયો ને એક બાકી રહી ગયો. એ 2-3 મહિના પહેલા મેં કામ કર્યું હતું. તો અત્યારે ભાઈ અત્યારે જાગ્યા મેડમ વી ગઈ છે. તો એવા લોટ થોડું થયું જ ને. કોપી લેવાની વાત ઓર્ડર મેડમે કાઢ્યો જ નથી. કઢાવી લખાય ને માથે એ અત્યારે જાગ્યા સતીભાઈ છે. તો અત્યારે હવે બીજા એટલે આપણે કોપી તમે મને આપો ને એટલે જોશું. કોપી હમણાં નહીં મળે. ભલે ને આવે ત્યારે અત્યારે કરી દો ને સાહેબ મારે. અરે તમે અત્યારે ખીચાનો મેં ઓલા જો ઇનાજભાઈ ગુજરાત આવે તમે સાંભળજો હું વાત કરું. તમને ન ખબર આ ખીચાનો મેં કોપી તો તમને આપી દીધી હવે. એમ નહીં જયારે આવે ને એટલે મારા હાથમાં જ તમે આપજો. એટલે હવે હાથમાં મારે હાથમાં કોપી નહીં. તમે કોપી તો ત્યાંથી નીકળે ને સિક્કા મારેલું ખાકી ખોખા માટે અહીંયા જાય પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ હું મારી દઉં એવો કરે. આવું ક્યાં કરો છો સાહેબ? મારે પહોંચાડવાના છે. તમે આ ઢીકો ભોગાડો સોદો છોડી જાય. આખો સોદો ફરી જવાનો. એમ નહીં આવતું તરત મારે ઉભોળો થાય. તો તમે હું લેવો ટેન્શન લ્યો આનું લીધો કરો ને કર્યું આથી આવ્યા બીજી મારી જવાબદારી છે કહી દેજો ને હું લેવો ટેન્શન. તો હું કહી દઉં લાવો નંબર તમે મારી નોકરી ઘટાડવાના છો હવે. હા ભાઈ તમારી નોકરી થોડી યાર જવાનું. આવું છેલ્લે ચડ્યું છે સાહેબ. તમે છેલ્લે મોટર ન નીકળ્યો એટલે તો હું આજ કરો કાઢે. તમે ખમો ને યાર એની પાસે એકવી લેવાના છે કેટલા આ કોર્ટની આવવા જોઈએ ને મુદ્દત આવે છે કોર્ટમાં ને પંચનામું કરવા જવાનું છે. મને એક બેટીમાં કરી દે ને તો થાય છે. સોલંકી સાહેબ છે ને દલિત એને બધું મેં ઓળખું છું. મેડમ આવે ત્યાંની પહેલા મને કરી દેવા પડતો સાહેબ તમારે. એનું કારણ છે કે પછી देखिए तपास हर टाइप की उसमें होनी चाहिए. तपास अभी ड्राइवर ने किया है कौन अगर उसमें कोई और जुड़ा हुआ है तो उस चीज़ की मैं अभी उसमें कंप्लेन लॉन्च करूँगी कि उस चीज़ की FIR करी जाए उस पर और उस चीज़ की फुल वो तपास हो. हाँ जीरो टॉलरेंस बिल्कुल होना चाहिए. अब बिल्कुल जीरो टॉलरेंस होना भी चाहिए. ये अशानदारा बहुत सेंसिटिव चीज़ है. अगर आप पिछले 1.5 साल में जब से मैं यहाँ आई हूँ इस तरीके का कोई इशू नहीं हुआ था. ये फर्स्ट टाइम ऐसी चीज़ हुई है कि कोई मतलब एक पार्टी मतलब यहाँ से हमारे ऑफिस से कोई संकलाइला स्टाफ या हमसे जुड़ा हुआ कोई आदमी कि वो किसी थर्ड पार्टी के साथ इस तरीके की डीलिंग कर रहा किसी मिडल मैन के साथ. इससे पहले ऐसा कोई इशू यहाँ पे हुआ नहीं. वो मैं संकलित माहिती ना वो मैं शेयर कर दूंगी. अभी फिलहाल हमारे पास कोई संकलित ऐसे माहिती नहीं है. जो रेगुलर बेसिस पे जब जिसका पहले मामलतदार का ओपिनियन पॉजिटिव आ गया SP का जिसमें पहले पॉजिटिव आ गया उसकी पहले हियरिंग हो गई वो पहले डिस्पैच कर दिया. तो इस तरीके से वो संकलित ऐसे कोई माहिती नहीं कि इस महीने की हमने अभी तक कितनी निकाली है पर वो मैं आपके साथ शेयर कर दूंगी. वो उसका संकलन करवाना. मैं कंप्लेन अभी लॉन्च कर चुकी हूँ. मैंने सर को लिखा है SP सर को लिखा है और मैं वो आगे तपास करें उसमें आगे FIR वो करवाएं. और हमारा जो उस पर कंट्रोल है वो इतना है कि हम उसको तात्कालिक प्रभाव से हमने उसको छूटा कर दिया है क्योंकि इस तरीके की स्टाफ की क्योंकि हम स्टाफ पे ट्रस्ट करते हैं. खैर वो तो फिर भी उसका तो ड्राइवरी का काम है लेकिन फिर भी जो हमारा और भी स्टाफ है हम अपने सारे स्टाफ पे ट्रस्ट करते हैं. हम इतनी सारी चीज़ें ट्रस्ट के बेसिस पे किसी भी सिस्टम में चलती हैं ऑफिस में या किसी भी और सिस्टम में. यहाँ से मैं 100 फाइलें साइन करके शाम तक बाहर भेजती हूँ कि अगर कोई स्टाफ इस तरीके वाली हरकत कर रहा है तो उसके ऊपर सख्त से सख्त कार्रवाई होनी चाहिए और जो भी जुड़े हुए हैं. ड्राइवर तो 3 ड्राइवर है मेरे पास तो उसको तो अभी नहीं उसका अभी हम नोटिस आज उसका अभी ऑर्डर करके और उसको तो हम तात्कालिक प्रभाव से छूटा कर रहे हैं. वो कल से ऑफिस ही नहीं आया है. अच्छा मैडम बात जो हवलदार हो गए उसमें सीधी वो ऑफ द रिकॉर्ड चर्चा कर रहे हैं कि मोहित जो है वो केस लेता था फिर आपके ऑफिस में एक आदमी है वो केस का गोल्ड लेके आता था फिर वो जो अधिकारी कोई नहीं देखिए ऐसी कोई माहिती मुझे नहीं है. हर फाइल का जो है मेरिट के बेसिस पे होता है. जैसे वो बोल रहे हैं कि कोई फाइल पहले निकल जाती है कोई फाइल बाद में निकल जाती है. अगर किसी भी फाइल में तपास होगी तो उसमें ये पता लगेगा कि जब मामलेदार का ओपिनियन आता है जब SP का उसमें ओपिनियन आता है दोनों का ओपिनियन आ जाता है उसके बाद एक सुनावनी होती है. अंतिम सवाल राज्य सरकार में से आपको कल कुछ नोटिस मिली है कुछ आपको पूछा है? सर मेरे ध्यान पे कुछ नहीं है ऐसा कि ऐसा कुछ हुआ हो. जो ड्राइवर ने किया है उसके साथ मैं बिल्कुल जुड़ी नहीं हुई हूँ. मेरा स्टाफ नहीं जुड़ा हुआ है उसके साथ. अगर कोई जुड़ा हुआ है तो उसके आगे तपास करी जाए. आज मैं कंप्लेन लॉन्च कर दी है उसको हमने तात्कालिक प्रभाव से छूटा कर दिया है. आगे उसमें SP सर FIR करे और उसमें
તપાસ કરે. અશાનધારા બાબતે જે છે જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતું હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે. એમાં પહેલાં થાનાથી અભિપ્રાય આપવામાં આવે છે, પછી એના આધારે અમારા ડીવાયએસપી સિટી અભિપ્રાય આપે છે, પછી એસપી કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે અમે એસડીએમ જે છે સિટી એને મોકલવામાં આવે છે. એના મેરિટના આધારે અત્યાર સુધીમાં હાલ જે મારું એક્સપિરિયન્સ રહ્યું છે કે અમે મેરિટના આધારે અને બધું જોઈને જેનો અભિપ્રાય છે અમે નેગેટિવ જ આપીએ છીએ. અને આશરે જે છે અમારા મહિનાની જે છે લગભગ 40-50 જેવી પ્રપોઝલ મહિનાની આવે છે. આજે તે પેપર દ્વારા અને ગઈકાલે એક મીડિયા દ્વારા મેં જોયું હતું. આની પહેલાં પણ કલેક્ટરશ્રી હારે વાત થઈ છે. કોઈ પણ અશાનધારાની અંદર જ્યારે મિલકત હોય ત્યારે એમને પરમિશન ન અપાય તે માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી તરીકે તો ધ્યાન દોરીશું ને પૂર્વ નગરસેવક તરીકે પણ આની પહેલાં મેં ધ્યાન દોરેલું હતું. એટલે અશાનધારા બાબતે ગઈકાલની આ જે મેટર થઈ છે તે માટે તે પણ આજ પ્રદેશમાં વાત થઈ છે અને આ બાબતે તપાસ યોગ્ય થાય અને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે તે માટે થઈ અને પ્રદેશના આપણા પ્રભારી મંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી સાથે પણ આ બાબતે વાતચીત થઈ છે અને બધાએ જે રીતના વાત કરી છે કે જે પણ કંઈ આની અંદર દોષિત હશે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. કુમારભાઈ, ટોપ લેવલના અધિકારીઓ દ્વારા આ પ્રમાણે જો મિલકતના ટ્રાન્સફરના સોદા કરવામાં આવતા હોય અને સરકાર ઝીરો ટોલરન્સની વાત કરે તો આ કેટલું યોગ્ય ભાવનગર માટે ખૂબ જ ખરાબ. ટોલરન્સની વાત સાચી જ છે, બરાબર જ છે. જે રીતના અધિકારીના ડ્રાઈવર દ્વારા આ રીતના જે કરવામાં આવ્યું છે, ડ્રાઈવરને પણ લગભગ મારી જાણ છે ત્યાં સુધી લગભગ અત્યારે તાત્કાલિક છૂટો કરી દેવામાં આવ્યો છે. પણ આ તપાસના અર્થે જે પણ કાંઈ એની અંદર દોષિત હશે તેમને કોઈપણને સરકાર દ્વારા પણ લગભગ છોડવામાં નહીં આવે. કુમારભાઈ, તમને લાગે છે આ ડ્રાઈવર કક્ષાનો માણસ છે તે 14 થી 15 લાખ રૂપિયાની લાંચ કોઈ ઉપરી અધિકારીના આશીર્વાદ વગર હિંમત કરે? એ તો તપાસના અર્થે જાણ કરશે, એટલે તપાસના અર્થે જે પણ કોઈ હશે તેને છોડવામાં નહીં આવે. તપાસના અર્થે જે પણ અધિકારી હશે સાથે સામેલ હશે તમામ તેની ઉપર પગલાં લેવામાં આવે. કુમારભાઈ, શહેર ભાજપ દ્વારા 1994 થી અનેક આગેવાનો ચપ્પલ ઘસાઈ ગયા ત્યારે પ્રશાંત છે તે ભાવનગરને મળ્યો છે, પરંતુ કલેક્ટર ઓફિસ છે તેના દ્વારા જે છેલ્લા 3 મહિનાથી લાણી કરવામાં આવે છે, લાખો રૂપિયાનો વહીવટ થઈ રહ્યો છે તેવા પણ આક્ષેપ છે. આગામી ચૂંટણી નગરપાલિકાની નજીક આવી રહી છે, શું ભાજપને ડેમેજ નહીં થાય? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ તે અશાનધારો લાગુ થયો છે. આની માટે જ થઈ અને જે રીતના પણ પગલાં ભરવા પડે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ જે પણ પગલાં ભરવાના હશે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ માટે પગલાં ભરશે. અત્યારે મીડિયા છે આ વિષયને લઈને ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ પાસે ગયા હતા, ત્યારે મનીષ બંસલ કલેક્ટર છે તેઓ એવું કહી રહ્યા છે કે આ વિભાગ મારામાં નથી આવતો, મને ખબર નથી, હું તપાસ કરાવીશ. શું કહેશો? એ તો એમની તપાસનો વિષય છે. એમનો વહીવટ કોની નીચે આવતો હશે તો અમારા ધ્યાન ઉપર ન હોય, પણ જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે એટલે સરકાર દ્વારા એક ખાતરી આપવામાં આવી છે. સરકારના બધા ધારાસભ્ય, સાંસદશ્રીઓ પણ આ બાબતે ખૂબ જ ગંભીરતા લીધી છે અને જે પણ દોષિત હશે તેમને છોડવામાં નહીં આવે. કુમારભાઈ, આપ શહેર પ્રમુખ છો, અનેક મુદ્દા ઉપર વિરોધ પ્રદર્શન કરો છો, આ બાબતે પણ ડિસ્ટ્રિક્ટ એરિયા માટે પણ લડત લડી છે, તો આ બાબતે હવે તમે રજૂઆત કરશો આ મુદ્દાને લઈને? ભ્રષ્ટાચાર જે ફૂલો પીડ્યો છે એમાં મુદ્દાને લઈને રજૂઆતની તો ત્યાં આગળ ઉપર વાત થઈ જ છે અને સૌના ધ્યાન ઉપર આવ્યું છે. જે પણ આની અંદર પગલાં ભરવાના હશે એ તમામ પગલાં ભરવામાં આવશે. જાહેરમાં કલેક્ટરને આવેદન આપશો જે પ્રમાણે વિરોધ પ્રદર્શનમાં તમે ભાગ લેતા હોય છો, કોઈ પણ મુદ્દો હોય રાષ્ટ્રીય? આમાં જાહેરમાં હજી જ્યાં સુધી તથ્ય ન બહાર આવે ત્યાં સુધી તો જાહેરમાં પછી આવશું જ. તને એવું હશે જાહેરમાં આવવું પડે તો આવો જ. ઓડિયો વિડીયો બહાર આવ્યા છે? હા, પણ એ તપાસ જે કરશે ને એમાં જે પણ કંઈ લાગશે એની અંદર સાથે જ રહેશું અને જે પણ હશે એને કાર્યવાહી થાય એની માટેથી ને સરકાર હંમેશ માટે એ માટે સાથે જ હોય છે. સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી સાથે આ વાત થઈ છે અને તેમને કીધું જે પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે. કુમારભાઈ, આપ પણ આ વિસ્તારમાં જ રહો છો, તે વિસ્તારમાં પણ ઘણી બધી મિલકતો વેચાય છે. તમારા ધ્યાનમાં કેટલી મિલકતો આવી છે કે છેલ્લા 3 મહિનામાં આટલા મંજૂરી આપી દીધી હોય? મારા ધ્યાનમાં લગભગ તો એવું કાંઈ આવ્યું નથી ને છતાંય આવ્યું હોય તો ધ્યાન દોર્યું હોય તો એમાં તેને પૂરેપૂરો રોકવા માટેનો પ્રયાસ કર્યો છે અને રોકાવી પણ છે. એટલે આગામી દિવસોમાં આવું પણ કાંઈ પણ કોઈ પણ જગ્યાએ ધ્યાન ઉપર હશે તો એ અશાનધારો ત્યાં આગળ જે પણ જગ્યાએ લાગેલો હશે ત્યાં રોકાવાની પૂરેપૂરી એક નાગરિક તરીકે
અને એક ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું ખાતરી આપું. ઉમરભાઈ 3 થી 4 કેબિનેટ મંત્રીઓ આપણે ભાવનગરમાં છે, છતાં અધિકારીઓ આટલી હિંમત કઈ રીતે કરતા હશે? હવે એ તો તપાસ કરીએ એટલે પછી આગળ વિષય થશે. એટલે બધા આ બાબતે ખૂબ જ ગંભીર છે અને જે પણ પગલાં લેવાના છે એ લેશે. ઉમરભાઈ, નાના કર્મચારીઓ છે તે હંમેશા પકડાતા હોય છે. આઈએએસ લેવલના અધિકારી છે, આમાં તપાસનું નાટક જ થશે કે પણ ખરેખરમાં ભાવનગર શહેર ભાજપ છે તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને જે કોઈ આમાં દોષિત હશે તેને સજા કરાવશે? ગુજરાત સરકાર દ્વારા જે લોકો આની અંદર ભૂતકાળની અંદર પણ ભાવનગરની પણ બીજા ગુજરાતની અંદર જે પણ લોકો દોષિત હતા એમાં ઉપલી અધિકારી પણ હતા તો એમને પણ કાર્યવાહી એની ઉપર પણ કરવી છે. એટલે ગુજરાત સરકાર આ બાબતે ખૂબ જ કડક છે અને તેમાં કોઈ પણ જાતનું બાંધછોડ રાખવામાં નહીં આવે. ઉમરભાઈ, અંતિમ સવાલ. તાજેતરમાં જે સુરેન્દ્રનગરના કલેક્ટર છે તેઓ પણ પકડાણા છે. શું તમે માનો છો કે સીબીઆઈની તપાસ છે તે આમાં થવી જોઈએ? એ તો આ તપાસના અર્થે જે પણ ઉપલી અધિકારી છે એ નક્કી કરશે અને એની અંદર જે પણ તપાસ કરવી પડે એની માટે થઈ અને સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે. ને કાલે સોશિયલ મીડિયા અને આજે ચેનલ મારફતે ખબર પડી કે આ પ્રકારનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે. તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે નીતિ નિયમ પ્રમાણે અમે પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે ને કોણ નથી. સરકાર ઝીરો ટોલરન્સની વાત કરતી હોય છે તો એક તરફ મિલકત ટ્રાન્સફર કરાવવાના મોટા સોદા થઈ રહ્યા છે, એ પણ આપની કચેરીની અંદર જ સાહેબ. તો આ કેટલું યોગ્ય જેવા ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોય? નહીં, અત્યારે એમાં જોવું પડશે ને કે કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી. કારણ કે એટલું મોટું તંત્ર છે તો એમાં અમે લોકો પણ દરેક માણસ ઉપર તો નજર નથી રાખી શકતા ભાઈ કોણ ક્યાં જાય છે અને કોનાથી મળે છે. પણ એને જે પણ વિડીયો ઓડિયો વાયરલ થયા છે તો એની તપાસણી કરીને આપણે ચોક્કસ ખબર પડી જશે કે ભાઈ એમાં કોઈ બીજાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. સર, આ મોમીન પાસે એવો પાવર કેવો હતો કે ઓર્ડર કરી શકે અથવા તો કરાવી શકતો હતો? ના, ઓર્ડર કરી શકે કે કરાવી શકતો હોય પણ ઓફિસમાં આ ફોટો પાડી લીધું હશે ફાઇલ, કારણ કે ફાઇલની મુવમેન્ટ સેંકડો ફાઇલ દરેક દિવસમાં એસડીએમ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે બીજા કોઈ પણ ઓફિસમાં મીન્સ કે થાય છે મુવમેન્ટ એની. તો કોણ કર્મચારી શું કરી રહ્યો છે 100% તો નજર અમે લોકો નથી રાખી શકતા કે અત્યારે ક્યાં છે, પણ ફોટો પાડી લીધા હશે પણ એના ઉપર 100% કાર્યવાહી થશે. એમાં કોઈ સર, પ્રતિભા દહિયા એવું કહી રહ્યા છે કે જે ઓર્ડર વાયરલ થયો છે તે માત્ર ડ્રાફ્ટ હતો, અમે તો 20 એકે કેન્સલ કરી છે. જો 20 એકે મંજૂરી કેન્સલ કરવાની હોય તો પ્રતિભા દહિયાએ ડ્રાફ્ટ શું કામ બનાવ્યો? તેમાં તેની સહી છે. પ્રતિભા દહિયા તેવું કહી રહ્યા છે કે બ્લુ પેન થી મારી સિગ્નેચર કરી છે. તો શું આઈએએસ માટે નિયમ અલગ છે કે બ્લુ પેન થી સહી ન કરી શકે? નહીં, આઈએએસ માટે કોઈ નિયમ નથી બ્લુ પેન કે બ્લેક પેન કે એનો. અને બાકી પ્રતિભા પોઝિટિવ જે ઓર્ડર હતો 20 તારીખનો અને પછી કહેતા હતા કે ભાઈ 23 તારીખે નેગેટિવ કર્યો હતો કારણ કે એને કોઈ બીજો કોઈ મીન્સ કે ધ્યાનમાં આવ્યો છે. તો આ તો એસડીએમ જ કહી શકે છે ભાઈ, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જે છે નિર્ણય છે એસડીએમનો જ હોય છે. ગુજરાત સરકાર તો આ બાબતે ખૂબ જ સખ્ત છે કે આ જે પ્રકારના જે કૃત્ય થતા હોય, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરનું કલેક્ટર છે તે શું સરકારની જે સ્થિતિ તેની ખવડાવવા માંગે છે? સર, પ્રતિષ્ઠા ખવડાવવા નહીં, પ્રતિષ્ઠા ખવડાવવા માટે કે ચૂંટણી હોય કે ના હોય કે નજીક હોય કે દૂર હોય કે એનાથી કોઈ ફરક પડતો નથી. અને ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનું છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે. એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જે ડ્રાઈવર છે એ પોતે એવું કહી રહ્યો છે કે એસડીએમ ને 15 લાખ રૂપિયા આપશો પછી સોદો પતશે. એમાં તો હું શું કહી શકું છું ભાઈ, કોઈ માણસ કોઈ જગ્યા જઈને કોનું નામ લઈને અને શું કહે છે આપણે એને જબાન તો કંટ્રોલ કરી શકતા નથી. પણ ખરેખર એસડીએમનું કે એસડીએમના ઓફિસના કોઈ સ્ટાફનું રોલ એમાં છે કે નહીં આ તો તપાસનો જ વિષય છે. 100 કિલોમીટર દૂર જઈને પણ તમારો કોઈ પણ વિષય બનતો હોય તો તમારી રીલ્સ આવતી હોય છે, તમને ખબર પડતી હોય છે. તો ડિસ્ટ્રિક્ટ એરિયા એક્ટ 2023 થી લાગુ થયો છે, અનેક મિલકત ટ્રાન્સફર થઈ ગઈ છે. તો અત્યાર સુધી કેમ તમને બી ન ખબર પડી છે જિલ્લા કલેક્ટર તરીકે? પણ જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનું જ નિર્ણય હોય છે. એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી, આ એસડીએમથી ડાયરેક્ટ એસએસઆરડીમાં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. તો એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી.
બીજી કે કોઈ પણ જાતની કમ્પ્લેન કે કોઈ માણસ માને આવીને કહે કે ભાઈ મારું થયો નથી કે મારાથી આ માંગણી થઈ છે કે આ પ્રકારનું કેસ છેલ્લા લગભગ 12 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં છું તો મારી પાસે કોઈ આ પ્રકારનો માણસ કોઈ કમ્પ્લેન કરવા માટે આવ્યો નથી, તો પછી તો મીન્સ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમ નો નિર્ણય છે ને એસડીએમ ઓફિસ એમાં કરે છે. એસડીએમ ઉપર જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને હવે શું તપાસ થશે કે નહીં? તપાસ 100% થશે ભાઈ. એમાં એસડીએમ ઉપર આરોપ લાગ્યા છે, પરંતુ સૌથી પહેલા તો આ છે ને કે ભાઈ એના ઉપર જે ડ્રાઈવર છે એના ખિલાફ જે એસડીએમ કમ્પ્લેન્ટ કરશે અને પછી જે તપાસ થશે એમાં જેનો પણ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી થશે. ડ્રાઈવરે જ બધું કર્યું છે, હું આ નથી કહી શકતો કે ભાઈ ડ્રાઈવર જ બધું કર્યું છે કે એસડીએમ કર્યો છે કે નથી કર્યો છે કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો, તો તપાસથી જ ખબર પડશે. હું ના કે હા નથી કહી શકતો. તપાસ થવી જોઈએ. અરે ભાઈ ક્યાં વાત કર રહ્યો, હું થોડી કહી શકું એમાં કેવી સીબીઆઈ તપાસ થવી જોઈએ કે નહીં થવી જોઈએ. અત્યારે ખૂબ ગંભીર વિષય છે. અશાંત ધારાની અંદર જ્યારે મિલકતના પ્રમાણે સોદા થતા હોય અને તેના બોલતા પુરાવા વાયરલ થયા છે, આ ખૂબ જ ગંભીર બાબત. ના, ગંભીર છે એટલા માટે અમે લોકો પણ ગંભીરતાથી જ લઈ રહ્યા છીએ અને ના નથી પાડતા અને એવું નથી કહેતા કે એટલા માટે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અમે લોકો પણ ગંભીરતાથી, સરકારે પણ ગંભીરતાથી જ લીધું છે. અમારી સાથે પણ વાત થઈ છે અને સરકારના જે છે કે ભાઈ જે ડ્રાઈવર છે એનું નામ છે એના ઉપર તમે કમ્પ્લેન્ટ લોજ કરો તો એના હિસાબે અમે લોકો કમ્પ્લેન્ટ લોજ. પાસે કેટલા ડ્રાઈવર છે કલેક્ટર પાસે? એટલે આપની પાસે ઓથેન્ટિક ડ્રાઈવર કેટલા છે આપની કારના? અમારી પાસે 2 હોય છે. અચ્છા, તો સર જે પ્રતિભા દહિયા છે તેની પાસે 3 ડ્રાઈવર છે, તો એવી શું જરૂર પડે છે? કલેक्टर પાસે 2 ડ્राइवर છે, તે 3 ડ્राइवर રાખે છે. वो तो प्रतिभा ही बता सकती है. अभी इसमें तो मतलब आइडियली तो नहीं होना चाहिए अगर 3 है तो, लेकिन उसके पास या तो दूसरा कोई चार्ज होगा, लेकिन वो बता सकती है. અભી ડિસ્ટર્બ એરિયા એકના જે કાનૂન છે તે મુજબ જે ફાઇલો અત્યારે આવી છે એને હોલ્ડ ઉપર રાખવામાં આવશે કે પછી શરૂ જ રહેશે? એસડીએમ જે કાર્યવાહી થતી હોય છે આખો હુકમ કરતા હોય છે. ફાઇનલ નિર્ણય એમાં એસડીએમ નો જ હોય છે અને આ જ નિર્ણય કરશે કે ભાઈ શું કરવાનું છે કે શું નથી કરવાનું.